નમસ્કાર મિત્રો, અરબ સાગરની અંદર અત્યારે હાલ મોટી હલચલ જોવા મળી છે. આપ જોઈ શકો ખાસ મિત્રો એક સાથે મોટું વાવાઝોડું સર્જાઈ ગયું છે અહીંયા હિન્દ મહાસાગરની અંદર. આપ મિત્રો જોઈ શકો ખાસ કરીને અહીંયા જે સિસ્ટમ એક્ટિવેટ બની છે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનને કારણે અત્યારે હાલ વાવાઝોડું જે છે તે મિત્રો સર્જાતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડું ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહ્યું છે. દિશાઓ વિશે વાત કરવાની છે આજના વિડીયોમાં. તેની સાથે જ મિત્રો આ વાવાઝોડું જે છે તે આ ગુજરાતની બોર્ડર છે અને વાવાઝોડું અહીંયા મિત્રો છે લગભગ ગુજરાતની બોર્ડરથી ભારતની બોર્ડરથી મિત્રો લગભગ આ વાવાઝોડું 2000 જેટલા કિલોમીટર દૂરની સ્થિતિ ઉપર રહેલું છે. જેના વિશે મિત્રો વાત કરવાની છે આજના વિડીયોની અંદર કે ખાસ આ વાવાઝોડું કેટલી તારીખે ગુજરાત આસપાસ જોવા મળી શકે અને ભારતના કયા કયા રાજ્યોમાં આસપાસ જોવા મળી શકે અને મિત્રો કેટલું નુકસાન કરી શકે, કેટલો વરસાદ આ વાવાઝોડાને કારણે આવવાનો છે ભવિષ્યની અંદર, તેના વિશે મિત્રો વાત કરવાની છે. સાથે જ મિત્રો આપણે ચર્ચા કરી લેવાની છે ગુજરાતના અત્યારે હાલ આવી રહેલા વરસાદના રાઉન્ડ વિશે. અત્યારે મિત્રો હાલ આજે ગુજરાતમાં જે છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હવામાન ખાતાએ જાહેર કર્યો છે. આપ જોઈ શકો બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય થયા છે. આપ મિત્રો જોઈ શકો કે આ અરબ સાગરનો વિસ્તાર છે અને આ બંગાળની ખાડી છે. બંને જગ્યાએ મિત્રો આજે લો પ્રેશરની સિસ્ટમો બની છે જેને લઈને આજે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે. તો મિત્રો ગુજરાતની અંદર અત્યારે મોટા એવા સમાચારો આવી રહ્યા છે ખાસ કરીને કે વરસાદની અંદર એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. તો શું છે તેની સચ્ચાઈ, શું છે તેની હકીકત, આ વિડીયોમાં વાત કરવાની છે. મુખ્ય મિત્રો 3 મુદ્દાઓ વિશે આ વિડીયોની અંદર વાત કરીશું. પહેલા તો મિત્રો આપણે વાવાઝોડા વિશે વાત કરી લઈશું કે શું આ વાવાઝોડું આંચીને આવવાનું છે અથવા આવશે તો કઈ તારીખે આવવાનું છે. બીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરી લઈશું કે આજે 24 કલાક ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ જોવા મળશે. ત્યારબાદ અંતમાં મિત્રો આવનારા વરસાદના રાઉન્ડ વિશે મિત્રો આપણે વાત કરી લઈશું કે આ રાઉન્ડ વિશે શું માહિતી છે અને નવો વરસાદનો રાઉન્ડ શું કહેવા માંગે છે. તો આ 3 મુદ્દાઓ વિશે આજના વિડીયોમાં વાત કરવાની છે. ખાસ કરીને મિત્રો પહેલી 4 મિનિટ વાવાઝોડા વિશે વાત કરીશું, બીજી 4 મિનિટ આજના વરસાદ વિશે અને અંતિમ 4 મિનિટની અંદર આપણે વરસાદના નવા રાઉન્ડ વિશે ડિસ્કસ કરી લેવાનું છે. તો આવો મિત્રો શરૂઆત કરીએ હવે આજના વિડીયોની. સૌપ્રથમ આપણે જાણી લઈએ કે ગુજરાતમાં જે વાવાઝોડું ઉદ્ભવ્યું છે હિન્દ મહાસાગરમાં તે કેટલું ખતરનાક બની શકે. આપ મિત્રો જોઈ શકો કે અહીં આપણું આ ગુજરાત આવેલું છે. ખાસ મિત્રો હું તમને દેખાડી દઉં ધ્યાનથી મિત્રો આપ જોઈ શકશો અહીં કે ખાસ આપણો ગુજરાતનો ભાગ છે અને નીચે આ ગુજરાતની બોર્ડર આવેલી છે. તો હવે મિત્રો જોઈ શકો કે ગુજરાતની આ બોર્ડર છે ત્યાંથી 2000 કિલોમીટર નીચે અહીંયા હિન્દ મહાસાગર ગણવામાં આવે છે જ્યાં મિત્રો આ મોટી હલચલ વાવાઝોડાની જોવા મળી રહી છે અને આ હલચલને કારણે ગુજરાતમાં જે છે તે ભારે નુકસાન તબાહી થઈ શકે. કારણ કે મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારે અરબ સાગરની અંદર વાવાઝોડા આવતા હોય છે તે મિત્રો પહેલા હિન્દ મહાસાગરમાં દબાણમાંથી જ બને છે. આપ મિત્રો જોઈ શકો કે આ વાવાઝોડું અત્યારે હિન્દ મહાસાગરમાં છે. વધારે દબાણ બનીને જો મિત્રો આ વાવાઝોડું આટલા વિસ્તાર સુધી પણ પહોંચી જાય છે તો તે અરબ સાગરમાં આવી જશે અને હાલ મિત્રો અત્યારે આટલો વિસ્તાર અરબ સાગર ગણવામાં આવે છે અને જ્યારે મિત્રો અહીં અરબ સાગરની અંદર વાવાઝોડા બને છે ત્યારે તે સીધા ગુજરાત ઉપર ત્રાટકે છે. જે મિત્રો આપણે જાણીએ છીએ અગાઉ મિત્રો ઓખી, બીપરજોય નામનું વાવાઝોડું, તેજ અને રેમલ નામના વાવાઝોડાથી આપણે વાકેફ છીએ. જ્યારે મિત્રો વાવાઝોડા અરબ સાગરમાં સર્જાય છે તે નીચે હિન્દ મહાસાગરમાંથી જ બને છે અને મિત્રો આ દિશા તરફ આગળ વધીને ગુજરાત તરફ અથવા તો ઓમાન તરફ આગળ વધતા હોય છે. તો જો મિત્રો આ વાવાઝોડું આગળ વધીને હાલ અહીંયા અરબ સાગરની અંદર આવે છે ત્યારબાદ મિત્રો આપણે એ જોવાનું રહ્યું કે તેની દિશા આ બાજુ ઓમાન તરફ જાય છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આવે છે. જો મિત્રો આ વાવાઝોડું ઓમાન અથવા પાકિસ્તાન તરફ ફંટાશે તો પણ મિત્રો જે છે તે ગુજરાતમાં તેની ભારે અસર જોવા મળશે. કારણ કે વાવાઝોડું અરબ સાગરમાં સક્રિય થશે એટલે અરબ સાગરની અંદર વરસાદની સિસ્ટમો સક્રિય થશે જેને લઈને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાવાની આગાહી રહેશે. અને જો મિત્રો વાવાઝોડું ઓમાન તરફ નહીં ફંટાય અને ગુજરાત તરફ જ સીધો આગળ વધશે તો ગુજરાતની અંદર ભારે તબાહી જોવા મળશે. ગયા વર્ષે જે બીપરજોયમાં જે હાલત જોવા મળી હતી તેવી મિત્રો હાલત ગુજરાતની જોવા મળી શકે છે વાવાઝોડાને કારણે. હવે મિત્રો ક્યારે આવશે તેના વિશે પણ વાત કરી લઈએ. આપણે જાણી લીધું કે કઈ દિશા તરફથી આવશે, પરંતુ હવે આપણે એ પણ જાણી લઈએ કે આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને કઈ તારીખે ગુજરાતમાં પ્રવેશી શકે છે. અત્યારે મિત્રો હાલ આપણે જણાવી દઈએ કે આ વાવાઝોડું જે છે તે અત્યારે જોઈ શકો મિત્રો 15 અને 16 તારીખ આસપાસ અહીંયા નીચે હિન્દ મહાસાગરમાં જોવા મળી રહ્યું છે. તો હિન્દ મહાસાગરથી મિત્રો 23 તારીખ સુધી આપણે આગળ મિત્રો માહિતી મેળવી લઈએ 20 તારીખ સુધી. તો આપ મિત્રો જોઈ શકો કે 20 તારીખે પણ આ વાવાઝોડું હિન્દ મહાસાગરમાં જ મજબૂત સિસ્ટમ બનાવી રહ્યું છે અને 23 થી 24 તારીખ આસપાસ જોઈએ તો મિત્રો 23 થી 24 તારીખ આસપાસ પણ મિત્રો આ વાવાઝોડું આપ જોઈ શકો કે હિન્દ મહાસાગરમાં જ જોવા મળી રહ્યું છે. પરંતુ આપણે મિત્રો જણાવી દઈએ કે હિન્દ મહાસાગરમાં તારીખ આ વાવાઝોડું 20 તારીખ સુધી જોવા મળ્યું છે એટલે કે આપણે ગુજરાત તરફ અથવા તો અહીંયા અરબ સાગરની અંદર આ વાવાઝોડાની આવવાની તારીખ જે છે તે ઘણી લાંબી હશે. એટલે કે મિત્રો હજુ 23 થી 24
24 તારીખ આસપાસ આ વાવાઝોડું જે છે તે અરબ સાગરમાં આવી શકે અથવા તો મિત્રો તેની ઝડપ જો વધશે તો મિત્રો તે પહેલા પણ આવી શકે છે. તેથી મિત્રો જે ત્યારે નજીક આવશે ત્યારે મિત્રો આપણે વધુમાં તેના વિશે ચર્ચા કરીશું અને જેમ જેમ મિત્રો તેની દિશા ફંટાતી રહેશે તેમ તેમ હું તમને માહિતી જે છે તે આપતો રહીશ. તો મિત્રો હવે આ 4 મિનિટની અંદર આપણે વાવાઝોડા વિશે ચર્ચા કરી લીધી. ત્યારબાદ મિત્રો ખાસ કરીને આપણે જે છે તે માહિતી મેળવીશું કે ગુજરાતની અંદર હાલ મિત્રો શું હવામાન જોવા મળી રહ્યું છે. અને મિત્રો ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આપણે પહેલા તો વરસાદ વિશે વાત કરી લઈશું. અત્યારે મિત્રો આપ જોઈ શકો કે ભારતના દરેક વિસ્તારોની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. માત્ર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોને છોડીને અત્યારે ભારતના દરેક ખૂણે ખૂણે આજે વરસાદ થતો તમને જોવા મળશે. કારણ કે આજે એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે. જેમ તમને મિત્રો જણાવી દઈએ કે બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય થયું છે, જેને લઈને આજે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થઈ શકે. આપણે મિત્રો જણાવી દઈએ તો આજે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે, જેમાં પણ સૌથી વધારે વરસાદનું જોર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં રહેવાનું છે. સૌરાષ્ટ્રની મિત્રો વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના જે ઉપરીય ભાગો છે જેમ કે સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી અને બોટાદ જિલ્લો, તો ત્યાં મિત્રો વરસાદનું દબાણ આજે વધી શકે. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો વિસ્તારો વિશે જાણી લઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ખાસ સુરેન્દ્રનગર, લીંબડી, નળ સરોવર, ધાંગધ્રા, હાલાવાડ, મોરબી, નવલખી, ધરોલ, સાવડી, વાંકાનેર, થાણગઢ, ચોટીલા અને નીચે મિત્રો જોઈએ તો લાલપુર લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી રહેવાની છે. ભાવનગર જિલ્લાની મિત્રો વાત કરી લઈએ તો આપ જોઈ શકો ભાવનગર, શિહોર, પાલીતાણા અને તળાજાની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદની આજે હવામાન ખાતાએ આગાહી આપેલી છે. ત્યાંથી ઉપર બોટાદ જિલ્લાની વાત કરી લઈએ, જોઈ શકો બોટાદની અંદર ગઢડા, બોટાદ, બરવાળા, ધંધુકા, રાણપુર, બાણગઢ અને વલભીપુર, તો આ દરેક વિસ્તારોની અંદર વરસાદ જે છે મિત્રો આજે સાર્વત્રિક રાઉન્ડ લઈને આવવાનો છે, જેને લઈને મિત્રો આપણે કહી શકીએ કે આજે દરેક વિસ્તારોમાં સરખો વરસાદ જોવા મળી શકે. ત્યાંથી મિત્રો આગળ વધીએ તો રાજકોટના જે ગોંડલ અને જસદણ લાગુ વિસ્તારો છે ત્યાં આજે હળવો વરસાદ જોવા મળશે, કોઈ ખાસ જોવા નહીં મળે. પરંતુ રાજકોટના અન્ય જે વિસ્તારો છે જેમ કે કાલાવાડ, રાજકોટ, સાપર વેરાવળ, ચોટીલા, આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો રૌદ્ર સ્વરૂપ સાથે મેઘરાજાની એન્ટ્રી થવાની છે. ત્યાંથી જામનગરની નીચે મિત્રો વાત કરી લઈએ તો જામનગરથી નીચે જોઈ શકો લાલપુર, કાલાવાડ, ખંભાળિયા, ભાણગઢ, ભાટિયા લાગુ વિસ્તારો, શિશલી અને પોરબંદરમાં પણ હાલ આજે ભારે વરસાદ જોવા મળશે. અમરેલી અને જુનાગઢની વાત કરીએ તો અમરેલી અને જુનાગઢ જિલ્લાની અંદર જો તમારું ગામ આવતું હોય તો ત્યાં મિત્રો તમને આજે મધ્યમ વરસાદ થતો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો હાલ આજે વરસાદનું જોર ઓછું રહેશે, વરસાદ હળવો જોવા મળવાનો છે, જેમાં મિત્રો ખાસ વલસાડ આવેલું છે, સુરત, નવસારી, તાપી, આહવા, ડાંગ, નર્મદા, ભરૂચ, વડોદરા, બોરસદ, છોટાઉદેપુર, ખંભાત, આણંદ, આ વિસ્તારોની અંદર વરસાદનું જોર હળવું રહેવાનું છે. આજે કોઈ ખાસ વરસાદ આ વિસ્તારોમાં જોવા નહીં મળે, પરંતુ કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારા એવા ભારે વરસાદની આગાહી રહેશે. કચ્છની અંદર ખાસ કરીને મિત્રો આપ જોઈ શકો કે આજે કચ્છમાં રાપર, ખાવડા, ભુજ, નલિયા, લખપત લાગુ વિસ્તારો, માંડવી લાગુ વિસ્તારોની અંદર પણ ભારે મેઘ ખાંગા થતા આપને જોવા મળી શકે અને દરેક કચ્છ જિલ્લાના દરેક ગામડાઓની અંદર આજે જે છે તે મિત્રો મેઘરાજાની ગતિવિધિ વધવાની છે અને જેને લઈને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ મળશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આજે ભારે મેઘ ખાંગા થશે, જેમાં ખાસ મહેસાણા, પાટણ અને સાબરકાંઠા, આ 3 જિલ્લાઓની અંદર આજે રૌદ્ર સ્વરૂપ સાથે મેઘરાજા બેટિંગ કરવાના છે. ખાસ કરીને વરસાદની ગતિવિધિઓ વિશે વાત કરીએ તો મહેસાણા જિલ્લાની અંદર આજે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે, જેમાં ખાસ વડનગર, સિદ્ધપુર, પાટણ, રોડા, હારીજ, ચાણસમા, મોઢેરા, મહેસાણા, પ્રાતિંજ, હિંમતનગર, માણસા, ગાંધીનગર, કડી લાગુ વિસ્તારોની અંદર, તો મિત્રો આ દરેક જે મહેસાણા આસપાસના દરેક ગામડાઓની અંદર આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદનું જોર છે. ત્યાંથી મિત્રો આગળ વધીએ તો થરાદ બાજુ મિત્રો આગળ વધતા જઈએ તો ખાસ સાબરકાંઠા જિલ્લાની વાત કરી લઈએ. પાટણની મિત્રો આપણે વાત કરી લીધી, ત્યારબાદ ખાસ કરીને મિત્રો આપણે સાબરકાંઠાની વાત કરીએ તો આપ મિત્રો જોઈ શકો કે પાટણ લાગુ વિસ્તારમાં જેવો વરસાદ છે તેવો જ સાબરકાંઠામાં પણ છે, જ્યાં ખાસ કરીને આપણું સુઈ ગામ આવેલું છે, ડીસા આવેલું છે, થરાદ આવેલું છે, તેની સાથે સાંતલપુર, રાધનપુર, દિયોદર, પાલનપુર લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠામાં પણ મિત્રો ભારે વરસાદ જોવા મળશે, જેમાં ખાસ ખેડબ્રહ્મા, આબુ અંબાજી, હિંમતનગર લાગુ વિસ્તારોની અંદર આજે તમને મધ્યમથી ભારે વરસાદનું રૂપ જોવા મળવાનું છે. ત્યાંથી મિત્રો મધ્ય ગુજરાત તરફ નીચે આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર જે મિત્રો અમદાવાદથી જમણી બાજુ આવેલા ભાગ છે એટલે કે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને રહેલા ભાગ છે ત્યાં આજે વરસાદનું જોર ઓછું રહેશે, જેમાં ખાસ દાહોદ આવેલું છે, ગોધરા આવેલું છે, મહીસાગર, ખેડા આવેલું છે, લુણવડા આવેલું છે, આ વિસ્તારોની અંદર વરસાદનું જોર તમને આજે ઓછું જોવા મળી શકે. બાકીના જે વિસ્તારો છે જેમ કે અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, કુડા,
આ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે મેઘરાજાની તોફાની બેટિંગ આજે થવાની છે. ખાસ મિત્રો મેં તમને આજના વરસાદની માહિતી જણાવી દીધી કે આજે ગુજરાતની અંદર હાલ કેટલો વરસાદ ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મિત્રો વરસાદની માહિતી અહીં પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે હવે અંતિમ 4 મિનિટની અંદર વરસાદના રાઉન્ડો વિશે વાત કરી લઈએ. ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને શું આગાહી છે? ખાસ મિત્રો હવામાનના જાણકારો દ્વારા આગાહી કરવામાં આવી છે કે 17 થી લઈને 21 ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે અને આ રાઉન્ડ સાર્વત્રિક વરસાદનો નહીં હોઈ શકે, પરંતુ અમુક વિસ્તારોમાં વરસાદ આવશે. પરંતુ 17 થી 21 હળવો વરસાદ જોવા તો મળશે, પરંતુ ત્યારબાદ અસલી રૂપ શરૂ થશે અને 21 થી લઈને 24 ઓગસ્ટ ગુજરાતમાં જે છે તે મિત્રો 15 થી લઈને 20 ઇંચ સુધીના પણ વરસાદો જોવા મળી શકે છૂટાછવાયા ગામડાઓની અંદર. અને 21 થી 24 સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવવાનો છે. જેવી રીતના મિત્રો ગયા મહિનાની અંદર અંતમાં જુલાઈ મહિનામાં જે છેલ્લા 5 દિવસમાં વરસાદ આવ્યો હતો, જેમાં મિત્રો પોરબંદર જિલ્લો, જુનાગઢ જિલ્લો, દ્વારકા જિલ્લો, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ આ વિસ્તારોની અંદર જે 15 ઇંચના વરસાદ નોંધાયા હતા, તેવા મિત્રો ફરી એકવાર ગુજરાતના સાર્વત્રિક ભાગોમાં 21 થી 24 ઓગસ્ટના રોજ નોંધાઈ શકે છે. અને તેની સાથે જો મિત્રો વાવાઝોડું પણ અહીંયા ભળી જશે તો ગુજરાતની અંદર એક અતિ ભારે વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે, જેના વિશે વિગતમાં ચર્ચા આપણે આવનારા વિડીયોમાં કરીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મિત્રો મળીશું તો એક નવા હવામાન સમાચારની વાત કરીશું. મિત્રો હાલ અત્યારે તમારા ગામમાં કેવું વાતાવરણ છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.